હરિના જની તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે, ભક્તિ પદાર્થ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે, ભક્તિ પદાર્થ મોટો, ભક્તિ પદાર્થ મોટો. આ ભક્તિ પદાર્થ મોટું છે. હરિના જન કોઈ દી મુક્તિ નો માગે, એ તો માગે જન્મો જન્મ અવતાર. એમ નો કે હે ભગવાન અમને મુક્તિ આપ, જન્મ જન્મ અવતાર. કારણ હુકા માગે. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ આવા ઉત્સવો થતા હોય, કીર્તન થતા હોય, સંતોને આવું બહુ બહુ ગમે. એટલે નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ મુક્તિ ન માગે. દેવહૂતિ કે તમારા ઉપદેશથી મને ઘણો આનંદ થયો છે. કપિલ નારાયણ ભગવાનને કહે છે, હે દેવહૂતિ તમારા ઉપદેશથી મને આનંદ થયો. થોડા સમયમાં તમે મને સુંદર બોધ આપ્યો છે. માતાજી કહે છે ભગવાન કપિલને. કપિલ નારાયણ કહે, માતાજી મારું કામ થઈ ગયું, હવે મારે અહીંથી જવાનું છે. કપિલ દેવ જવા તૈયાર થયા છે. ત્યારે દેવહૂતિ આંખો ભીની થઈને એકલી છોડીને અહીંથી જવાના. દેવહૂતિ માતાને આંખો ભીની થઈ ગઈ છે આજે. કપિલ નારાયણ કહે, માતાજી સંસારનો સંયોગ વિયોગ માટે જ છે. આ સંસાર છે ને એ સંયોગ છે ને એ વિયોગ માટે જ સર્જાણો છે. જ્યાં સંયોગ હશે ત્યાં વિયોગ થવાનો જ છે. આ જીવનો પરમાત્મા સાથે નિત્ય સંયોગ છે. તમારા હૃદયમાં નારાયણ છે, પ્રભુના નામને આધાર છે, બીજું તો શું જોઈએ? માં મન ઉપર વિશ્વાસ રાખીશ નહીં, સતત ભક્તિ કરજે. હે માં તું મન ઉપર કોઈ દી વિશ્વાસ નહીં કરતી, સતત ભક્તિ કર્યા કરજે, સતત ભક્તિ કર્યા કરજે. પછી કપિલ દેવે માતા દેવહૂતિને 3 વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ભાગવતમાં એવું લખ્યું છે કે માની પ્રદક્ષિણા એક મહાન પુણ્ય છે. જે માતા પિતાની સેવા કરે, પ્રદક્ષિણા કરે, તેને પૃથ્વીનું પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે. કપિલ નારાયણ ત્યાંથી ગંગાસાગર સંગમ તીર્થમાં જાય છે. જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો, ત્યાં ગંગાસાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજ્યા છે. તેમણે ઋષિઓને સાંખ્ય ભલે પધાર જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો છે, ગંગાસાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજ્યા છે. એમણે ઋષિઓએ સાંખ્યોગનો ઉપદેશ કર્યો છે. આ બાજુ માતા દેવહૂતિ સરસ્વતી ગંગા અને ત્રિકાળ સ્નાન કરે છે. આદિનારાયણ પરમાત્માનો પ્રેમથી ધ્યાન કરે છે અને ધ્યાન કરતા કરતા હૃદય પીગળે છે, તન્મયતા થાય છે, આનંદ થાય છે. દેવહૂતિ સુંદર વાળ ધીરે ધીરે પીળી જટાઓ બની ગઈ છે. માતા યોગીની થયા છે. પરમાત્માનું ધ્યાન કરતા દેહનું ભાન રહેતું નથી, પરંતુ કોઈ એકવાર દેવહૂતિ પણ મન ત્રાસ ચરણે જાય છે. હું મારા મનને સાસવી શકતી નથી, મારું મન પાપ કરશે, નાથ કૃપા કરો. પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા કરતા એક દિવસ ભગવાનના ચરણમાં લીન થઈ જાય છે. દેવહૂતિ જ્યાં સિદ્ધ મળે છે, દેવહૂતિ માતાને જ્યાં સિદ્ધિ મળે છે ને, તે ગામને સિદ્ધપુર નામ આપવામાં આવ્યું છે. કપિલ મહામુનિએ માતા દેવહૂતિનો ઉદ્ધાર કર્યો. તે મહાપુરુષો તેને માતૃ ગયા પણ કહેવામાં આવે છે. માતા દેવહૂતિનો ઉદ્ધાર કર્યો તો ત્યાં એ જગ્યાને માતૃ ગયા પણ કહેવામાં આવે છે. કપિલ નારાયણની આ મંગલમય કથા વક્તા શ્રોતાઓ પાપને બાળનારી અને ભક્તિને પ્રદાન કરનારી. જે વક્તા આ કથાનું બહુ પ્રેમથી વર્ણન કરશે, જે શ્રોતાઓ સાવધાન થઈ ને આ કથા સાંભળશે, તેનું મનન કરે, તો વક્તા શ્રોતા ભગવાન કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. અહીંયા ભગવાન વેદવ્યાસજી મહારાજ
તૃતીય સ્કંદની સમાપ્ત કરતા કહે છે ય ઇદમનુશૃણોતિ યો વિધતે કપિલ મુને મૃતમાત્મયોગયો ભગવતી કૃતધીહ સુપર્ણકેતાનુવલવતે ભગવત દારવિંદમ ઇતિ શ્રી તૃતીય સ્કંદ સમાપ્ત. બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી. ચોથા સ્કંદની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. વિચાર ગલીલા. પ્રથમ સ્કંદમાં અધિકારનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ભાગવતના શ્રોતા વક્તા કેવા હોય એ બતાવવામાં આવ્યું છે. બીજો સ્કંદ એ જ્ઞાન લીલા છે. તેમાં મરણ સમીપ આવેલું હોય ત્યારે જીવ કેમ જીવને વર્તવું એ બતાવવામાં આવ્યું છે. માનવનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે વગેરે જ્ઞાન ગુરુએ આપ્યું. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા છે. તેમાં ગુરુએ આપેલું જ્ઞાન ક્રિયામાં જીવનમાં કેવી રીતે ઉતારવું તે બતાવ્યું છે. જ્ઞાન અને ક્રિયાનું મધુર મિલન કેવી રીતે કરવું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું છે. કપિલ એટલે જીતેન્દ્રિય તે જ જ્ઞાનને પછાવી શકે છે. વિલાસી લોકો જ્ઞાનને અનુભવ કરી શકશે નહીં. જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો સરસ્વતીના કિનારે જવું પડે, કંદર પર થવું પડે. કંદર પર થશો તો બુદ્ધિ દેવહૂતિ થશે, એટલે કે જીતેન્દ્રિય થશો, બુદ્ધિ નિષ્કામ થશે. એટલે ચોથા સ્કંદમાં 4 પુરુષાર્થોની કથા છે. ચોથા સ્કંદમાં વિચર્ગ લીલા એ 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથા સ્કંદમાં ધર્મ, અર્થ અને કામ અને મોક્ષની ચર્ચા કરવામાં આવી છે. ધર્મ 7 પ્રકારની શુદ્ધિ બતાવવામાં આવી છે. ધર્મમાં અર્થમાં 5 સાધના બતાવવામાં આવી છે. કામમાં 11 ઇન્દ્રિયોનો સમાવેશ છે. મોક્ષમાં પ્રકૃતિના 8 પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ અષ્ટદા પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરી મન દોડે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિ એટલે કે સ્વભાવને વશ રાખી શક્યા નથી. તે બંધનમાં આવ્યા છે. પ્રકૃતિને વશ થાય છે તે જીવ, અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર. 8 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન વગેરે જેવી સિદ્ધ થાય તે ઈશ્વરને થાય છે. ઈશ્વર જેવા ન થઈ શકો તો વાંધો નથી, પણ ઈશ્વરના થઈને રહેજો. આમ આ ચતુસ્કંદ 31 અધ્યાયનો છે. 4 પુરુષાર્થોનો પ્રથમ ધર્મ અને ચોથો મોક્ષ છે. વચ્ચે અર્થ અને કામ છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખવામાં આવ્યા છે. તે બતાવે કે અર્થ અને કામ અને ધર્મ મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવામાં આવે છે. માનવ જીવનમાં ધર્મ મુખ્ય છે, પૈસો મુખ્ય નથી. માનવ જીવનમાં ધર્મ છે ને એ જ મુખ્ય છે, પૈસો મુખ્ય નથી. ધનથી સુખ મળે એ વાત તદ્દન ખોટી છે. કોઈ એમ કહેતા હોય કે ધનથી સુખ મળે એ વાત ખોટી છે. પૈસા હોય બહુ તો હું સુખી થાવ એ વાત ખાવ ખોટી છે. સંયમથી અને સદાચારથી, સારા સંસ્કારોથી, પ્રભુની ભક્તિથી, ત્યાગથી ધર્મ અને આ લોક અને પરલોકમાં સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. માટે જ ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. ધર્મ હારે આવે છે, ધન હારે નહીં આવે મર્યા પછી. જ્યારથી લોકો અર્થને પૈસાને મહત્વ આપવા લાગ્યા ને ત્યારથી જીવન બગડ્યું છે. શંકર સ્વામી એક જગ્યાએ અર્થને અનર્થ કહ્યો છે. અર્થ અનર્થ ભાવ નિત્યમ. જ્યારે મનુષ્ય ધન કરતા ધર્મને મહત્વ આપવા લાગ્યો ત્યારે વિશેષ ધર્મને વિશેષ સમજે છે ત્યારે જીવન સુધરે છે. સર્વમાં સદભાવ રાખે તેને જ સત્કર્મનો અધિકાર મળે છે. કોઈ પણ મનુષ્યને માટે ઉભાવ રાખશો નહીં. કોઈ પણ માનવને કામ ભાવથી જોશો નહીં. જગતમાં પ્રત્યેક સ્ત્રી પુરુષને ભગત ભાવથી જુઓ. કુભાવ એટલે કામ ભાવ, સારા ભાવથી જુઓ. ત્યાર પછી દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. દક્ષ પ્રજાપતિ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો.
તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો છે. તેનો યજ્ઞ તેને મારનારો થયો. સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે. સર્વનું કલ્યાણ થાય એ જ સત્ય અને સત્કાર્ય છે. તેથી સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઈશ્વરે બ્રાહ્મણને આશીર્વાદ આપશે. જ્યારે કામી પુરુષને સ્ત્રીને કામ ભાવથી જુએ તો સ્ત્રીનો હૃદયમાં રહેલા ઈશ્વર પુરુષને શાપ આપશે. આ બાજુ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, પણ એ યજ્ઞ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મ રૂપ બનીને દક્ષને મારનારો થયો. અને કૃષ્ણનો અસત્ય ભાષણ રૂપ અધર્મ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મ રૂપ ગણાનો. હે મૈત્રજી, મનુ મહારાજને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યાઓ થયેલ. આકૃતિ લગ્ન ઋષિ પ્રજાપતિ સાથે થયેલ. દેવહૂતિનું લગ્ન કંદર્પ ઋષિ સાથે થયેલું. તેમને ત્યાં 9 દીકરીઓ થયેલ. તે 9 દીકરીઓને 9 ઋષિઓ સાથે પરણાવેલી. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયેલ. આ અગાઉ કથા મેં જણાવી દીધી. મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયેલા. અત્રિ, અનુસૂયા અને દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રના નામના 3 પરમ યશસ્વી પુત્ર થયા છે. અને તે અનુક્રમે વિષ્ણુ, શિવજી, બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન થયા છે. એટલે વિદુરજી મહારાજ પૂછે, આ વિષ્ણુ, શિવજી, બ્રહ્મા અને અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધા હતા? એ કથા મને વિસ્તારપૂર્વક જણાવો. એટલે મૈત્રીજી કહે છે કે પુરુષ અત્રિ જેવો તપસ્વી બને ને અને સ્ત્રી અનુસૂયા જેવી તપસ્વી બને તો આજે પણ દત્તાત્રેય ભગવાન આવે. એવું નથી કે નો આવે, પણ આપણે એને જેવું બનવું પડે. આપણે એમ કે રામ નો આવે, રામ આવે, પણ પિતા દશરથ જેવો બનવો જોઈએ, માતા કૌશલ્યા જેવી બનવી જોઈએ, તો રામ અવતાર ધારણ કરવા આવે. બધું શક્ય છે, પણ એવું સામે બનવું પડે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ ત્રિગુણનો નાશ કરી નિર્ગુણ બને તે અત્રિ છે. સત્વ, રજ, તમ ના 3 ગુણોમાં જીવ મળી ગયા છે. આ 3 ગુણને છોડીને બ્રહ્મ સંબંધ કરવાનો છે. અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા છે. બુદ્ધિમાં મોટા મોટા દોષ અસૂયા છે. મચ્છર છે, બીજાનું સારું જોઈને ઈર્ષા કરે, બળે, એ જ અસૂયા. કોકનું હારું ન હગીએ, સારું જોઈને રાજી થવાય, બળાય નહીં. રાજી થાવ કે ભાઈ સારું બિચારાને સારું, એના ઘરે સારું થાય તો સારું, એમાં શું વાંધો આપણે. પણ અમુક ને એવું હોય, ઈર્ષા થાય, સારું એનું સારું જોઈને એને બળતરા થાય. નો, એવું ન કરાય. રાજી થાવ, ગમે એનું સારું થતું, એમાં આપણને શું વાંધો છે? ઈશ્વર એને આપ્યું છે, આપણે સમય છે, આપણને આપે છે, ક્યાં નથી આપ્યા. બીજાનું સારું જો ઈર્ષા કરે, બળે, એ જ અસૂયા. મચ્છર, અસૂયા ઈશ્વરના માર્ગે જવામાં અવરોધક છે. બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા મચ્છર હશે ને ત્યાં સુધી તે ઈશ્વરના ચિંતન કરી શકશે નહીં. જેની બુદ્ધિ અસૂયા વિનાની બને એ જ અત્રિ બને છે. પછી દત્તાત્રેય ભગવાન પધારે છે. જીવ 3 ગુણોનો ત્યાગ કરી નિર્ગુણ બને ને બુદ્ધિ અસૂયા વિનાની નિષ્કામ બને ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તેથી અસૂયા, ઈર્ષા કોઈની કરવી નહીં, ઈર્ષા કોઈની ન કરવી. અનસૂયા મહાન પતિવ્રતા છે. એક દિવસ નારદજી કૈલાસમાં આવ્યા છે. એ વખતે ભગવાન શંકર સમાધિમાં હતા. નારદજી પાર્વતીની આગળ અનસૂયાના પતિવ્રતા ધર્મ અંગે વખાણ કરે છે. પાર્વતી પાસે આવીને નારદજી ખૂબ અનસૂયાજીના પતિવ્રત ધર્મના વખાણ કરવા લાગ્યા છે. જગતમાં એના જેવી કોઈ સ્ત્રી નથી. પતિવ્રતા નારી હોય ને તો અનસૂયા. જગતમાં આ પૃથ્વી ઉપર પતિવ્રતા જો નારી કોઈ હોય ને તો અનસૂયા છે. પાર્વતીજી પાસે વખાણ કરે છે. ભગવાન ત્યારે શંકર મહારાજ સમાધિમાં હતા. આથી પાર્વતી નારાજ થાય છે એના વખાણ સાંભળીને. શિવજી સમાધિમાંથી જાગ્યા એટલે પાર્વતીને કહ્યું, તમે કોઈ પણ હિસાબે અનસૂયાના પતિવ્રતપણાનો ભંગ થાય તેમ કરો. શંકર ભગવાનને માતા પાર્વતી કહે કે તમે ગમે એમ કરો, પણ આ અનસૂયા છે ને એના પતિવ્રત ખંડિત થાય ને એવું કંઈક કરો. ત્યારથી નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા છે.
લક્ષ્મીજીને મળ્યા. એમણે લક્ષ્મીજી આગળ પણ અનસૂયાના પતિવ્રતા ધર્મના ખૂબ વખાણ કર્યા. આથી લક્ષ્મીજી પણ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને સમજાવે અને અનસૂયાના પતિવ્રતા ભંગ કરવા માટે તૈયાર કરે છે. તેમ તૈયાર થાવ. છેલ્લે નારદજી સાવિત્રી પાસે જાય છે. તેમને પણ તે અનસૂયાના વખાણ કરી ઉચકેરે છે. સાવિત્રીજી બ્રહ્માજીને અનસૂયાના પતિવ્રતા પણ ભંગ કરવા કહે છે. પાર્વતી એટલે બુદ્ધિ. બુદ્ધિ વિદ્યામાં મચ્છર છે. લક્ષ્મી એટલે દ્રવ્યમાં ઈર્ષા અસૂયા રહેલી છે. બ્રહ્માણી એ રજોગુણ છે, ત્યાં પણ ઈર્ષા છે. શંકર, વિષ્ણુ, બ્રહ્મા ત્રણેય દેવો ચિત્રકૂટમાં આવે છે. ત્રણેય દેવતાઓ ત્રણેય સાથે મળી સાધુ સ્વરૂપે ભિક્ષા માંગવા અનસૂયાના આશ્રમ પહોંચ્યો. અનસૂયાને દ્વારે બ્રહ્મા વિષ્ણુ મહેશ. અનસૂયાને દ્વારે બ્રહ્મા चंद्रमा गंगा तेरी धार, ए गंगा तेरी धार, ए जटा सिर पर चंद्रमा गंगा तेरी धार, गंगा तेरी धार. ओ कान मकुंडल जल भले बीजतनो शृंगार. अनसूयाने द्वारे आया ब्रह्मा विष्णु महेश. મને હરિજો મારું માતા અનસૂયાનો વિશાળ ભાલમાં તિલક શોભે, નાક નમણું પ્રેમ સાગર, નાક નમણું પ્રેમનો સાગર, ઉભુર નયનો દેવતાઓ ચિત્રકૂટ આવ્યા છે. સાથે મળીને સાધુનો વેશ લીધો છે. ભિક્ષા માંગવા અનસૂયાના આશ્રમે પહોંચે છે. ત્યાં અનસૂયાજી વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું ને નગ્ન થઈને તો મારા પતિવ્રતા ધર્મનો ભંગ થાય, અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય.
મને મહાપાપ લાગે. નગ્ન થઈને ભિક્ષા આપો તો એવી પ્રભુ માગણી કરે છે. એટલે કે વૈષ્ણવ પ્રભુને વાસના રહિત થઈને ભિક્ષા આપે, ઈશ્વરને વાસના રહિત થઈ નિષ્કામ થઈ સર્વ વસ્તુ અર્પણ કરવાની છે. અનસુયાના મનમાં કોઈ વાસના નથી. મનમાં જો સૂક્ષ્મ વાસના રહી જાય ને તો 3 દેવો આવતા પણ નથી. અનસુયાએ ધ્યાન ધરી જાણી લીધું. પછી એમણે 3 દેવો ઉપર પાણીની અંજલિ છાંટી. 3 દેવો બાળકો બની ગયા. પ્રતિવદ્ધામાં એવી શક્તિ છે. માગણી કેવી કરી હતી ખબર છે તમને? કે ભાઈ અમને ભિક્ષા તો આપો, પણ